વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સેવાસી આમલીફળામાં રહેતા રમેશ સોલંકી ગત દિવસથી ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા। પરિવારજનોએ શોધખોળ દરમિયાન તેમની લાશ સેવાસી તળાવમાં તરતી હાલતમાં જોઈ હતી। ઘટનાની જાણ પોલીસને કરાતા ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગોત્રી GMERS હોસ્પિટલમાં મોકલ્યો હતો। ઘરેથી નીકળતી વખતેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે। મને શું બનાવ બનેલો અહીંયા આગળ? મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે। એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકોથી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું PM કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ કરી રહેલ છે।